દિલ્હી શહેરમાં રતનલાલ નામના એક ભોળા અને ઈમાનદાર ઝવેરી રહેતા હતા. તેઓ સોના ચાંદીનો વેપાર કરતા અને સાચા હીરા મોતી રાખતા. તેમની પ્રામાણિકતા માટે તેઓ જાણીતા હતા. એક દિવસ બે ચાલાક ઠગો વેપારીના વેશમાં એમની દુકાને આવ્યા. તેઓ મોટી મોટી વાતો કરતા હતા અને પોતાની પાસે અઢળક ઝવેરાત હોવાનું કહેતા હતા. રતનલાલ શેઠ એમની વાતોથી અંજાઈ ગયા. ઠગોએ શેઠને કહ્યું, અમારી પાસે આ કિંમતી ઝવેરાત છે અને અમને પૈસાની જરૂર છે, તો તમે આ વેચી આપો. રતનલાલે દાગીના જોયા. તે ખરેખર કિંમતી હતા. રતનલાલ ચોખા દિલના હતા અને એમને છળકપટ નહોતું આવડતું. તેમણે કહ્યું, તમારા દાગીના તરત તો નહીં વેચાય. મારે કોઈ ગ્રાહક શોધવો પડશે, એટલે સમય લાગશે. તમે દાગીના અહીં રાખો અને કાલે આવજો. એક ઠગ બોલ્યો, અમને તમારા ઉપર વિશ્વાસ છે, તમે દાગીના રાખો. પછી બીજો ઠગ બોલ્યો, શેઠ એક વાતનું ધ્યાન રાખજો, અમે બંને સાથે આવીએ તો જ આ દાગીના આપજો. બેમાંથી કોઈ એક આવે તો ન આપતા. રતનલાલે ખાતરી આપી કે સારું, હું એ પ્રમાણે જ કરીશ. બંને ઠગ ત્યાંથી ચાલતા થયા. થોડે દૂર જઈને એક ઠગ પાછો ફર્યો અને રતનલાલને કહ્યું, શેઠ અમારા દાગીના પાછા આપો, અમે કાલે આવશું. શેઠે પૂછ્યું, તમારો બીજો મિત્ર ક્યાં છે? ઠગ ખૂબ જ સરળતાથી બોલ્યો, જુઓ સામે ઊભો છે, તે એના મિત્ર સાથે વાતો કરે છે. એની સંમતિથી જ હું દાગીના લેવા આવ્યો છું. રતનલાલે જોયું કે બીજો ઠગ ખરેખર દૂર ઊભો હતો અને કોઈની સાથે વાત કરતો હતો. શેઠને વિશ્વાસ બેઠો અને તેમણે દાગીના પાછા આપી દીધા. 1 કલાક પછી બીજો ઠગ આવ્યો અને કહ્યું કે શેઠજી, અમે જે દાગીના મૂક્યા હતા તે લાવો. એટલે શેઠે કહ્યું, એ તો તમારો મિત્ર લઈ ગયો. તમે સામે ઊભા ઊભા વાતો કરતા હતા અને તમે જેને મોકલ્યો તો. ઠગ ગુસ્સે થયો અને બૂમ પાડીને બોલ્યો, આપણી શરત શું હતી? અમે બંને સાથે આવીએ તો ઝવેરાત આપવાનું હતું. તમે કેમ એને દાગીના આપ્યા? મેં એને દાગીના લેવા મોકલ્યો નહોતો. બોલાચાલી વધી ગઈ. ઠગ બૂમો પાડીને કહેવા લાગ્યો, હું તો ઝવેરાત લઈને જ જંપીશ. તને નગરમાં બદનામ કરીશ. મોટો શેઠ થયો છે, બીજાનો માલ પચાવી પાડે છે. આમ બોલીને ઠગ ત્યાંથી ચાલતો થયો. ઠગ બાદશાહ પાસે ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડીને વિનંતી કરી, રતનલાલે મારા દાગીના પચાવી પડ્યા છે, એ મને પાછા અપાવો. હું ભિખારી થઈ ગયો. રતનલાલે મને લૂંટી લીધો. બાદશાહે ઠગની વાત સાંભળી અને બિરબલ સામે જોઈને કહ્યું,
આ વેપારીને ન્યાય આપો. બિરબલ ખૂબ જ હોશિયાર હતો. તે માણસને જોતા જ પારખી જતો. તેણે ઠગની વાત સાંભળી અને ઠગે કહ્યું, અમારી શરત હતી કે જો અમે બંને સાથે આવીએ તો શેઠે દાગીના પાછા આપવા. શેઠ કહે છે કે બીજાને દાગીના આપી દીધા છે. બિરબલે સૈનિકો મોકલ્યા અને રતનલાલને બોલાવ્યા. રતનલાલ મહેલમાં આવ્યા અને તેમણે બધી વાત કરી. બિરબલ પણ રતનલાલને ઓળખતો હતો. તેઓ ઈમાનદાર હતા અને દિલ્હીમાં એમની સુવાસ હતી. બીજા વેપારીઓ પણ આવ્યા અને તેમણે પણ નિવેદનો આપ્યા કે રતનલાલ વિશ્વાસુ અને ભોળા છે. બિરબલ બધું સમજતો હતો, પરંતુ એને પુરાવા જોતા હતા. રતનલાલે દાગીના આપ્યા ત્યારે કોઈ સાક્ષી નહોતું. બિરબલે ખૂબ વિચાર કર્યો. તે બુદ્ધિનો ભંડાર હતો અને અવનવી યુક્તિઓ શોધી કાઢતો. તેણે ઠગને કહ્યું, તમારી શરત એ હતી કે તમે બંને સાથે આવો તો શેઠે તમને દાગીના પાછા આપવાના હતા, ખરું ને? ઠગે કહ્યું, હા. તો પછી તું એકલો કેમ આવ્યો છે? તારો બીજો મિત્ર ક્યાં છે? બિરબલે પૂછ્યું. ઠગ મૂંગો થઈ ગયો. એની પાસે કોઈ જવાબ નહોતો. તે માથું ખંજવાળવા લાગ્યો. બિરબલે રતનલાલને કહ્યું, તમે જાઓ. હવે જો બંને સાથે આવે તો મારી પાસે લાવજો, અને જો કોઈ એકલો આવે તો પણ અહીં પકડીને લાવજો. ઠગ તરત જ સમજી ગયો કે એની ચાલાકી પકડાઈ ગઈ છે અને એની પોલ ખુલ્લી પડી ગઈ છે. તે ચૂપચાપ ત્યાંથી રવાના થયો. બંને ઠગોએ ફરી ક્યારેય દિલ્હીમાં પગ ન મૂક્યો. રતનલાલ ખુશ હતા, કારણ કે બિરબલે એમની કીર્તિ અને આબરૂ સાચવી હતી. બાદશાહે પણ બિરબલની ખૂબ પ્રશંસા કરી. આ રીતે બિરબલની ચતુરાઈથી રતનલાલને ન્યાય મળ્યો અને ઠગોનો ભાંડો ફૂટ્યો.